ભાવનગર ટ્રિપલ હત્યાકાંડના આરોપી વિરુદ્ધ સુરતના વરાછા વિસ્તારમાં રબારી સમાજના સભ્યોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું। આ દરમિયાન સમાજના અગ્રણીઓ ભાવુક બની ગયા અને ધ્રુસકે રડી પડ્યા હતા। ભાવનગર ટ્રિપલ હત્યાકાંડના આરોપી વિરુદ્ધ સુરતના વરાછા વિસ્તારમાં રબારી સમાજના સભ્યોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું। સમાજના લોકોએ આ ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આરોપીને કડકથી કડક સજા આપવાની માંગ કરી। જણાવ્યું કે આવો વ્યક્તિ સમાજનો ક્યારેય હોતો નથી। 10 દિવસ સુધી આરોપીએ સમાજના લોકોને પણ ગેરમાર્ગે દોર્યા, જેથી સમાજ આવા વ્યક્તિને માફ નહીં કરે। આવા આરોપી માનવ સમાજ માટે ઘાતક છે। ત્રણેય મૃતકોની આત્માની શાંતિ માટે પરમાત્માને પ્રાર્થના કરતા સમાજના લોકોએ ઘટનાને લઈને ગહન રોષ અને દુઃખ વ્યક્ત કર્યું। મારું નામ ઉકાભાઈ ખાંભલિયા છે। આ ખૂબ જ નિંદનીય ઘટના છે। અમારે શરમ જેખું માથું નીચે ઝુકાવીને ચાલવું પડે છે। સમાજની અંદર એવી ઘટના કરી છે એટલે અમે તો કોઈ દિવસ માફ કરતા નથી, સમાજ માફ કરવાનો પણ નથી। અમે તો એવું જ કહીએ છીએ કે આને જે અમદાવાદની ઘટના જે બની છે, જે સાયકોલોજીસ્ટથી અને જે પોલીસે એકાઉન્ટે જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે। અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય, કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે। સુરતમાં આજે કઈ રીતનું સુરતમાં સમગ્ર સમાજ જે ગોતવા માટે એમને 10 દિવસ માટે થોડી મહેનત કરી હતી। સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા છે 10 દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે। આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે। અહીંયાથી કેન્ડલ માર્ચ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બાળકો અને જે બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા છીએ। અને આવા આરોપી કોઈ સમાજનો હોતો નથી। આ માનવ જાત માટે કૃત્ય છે એટલે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે। આને કોઈ ન્યાય અમારી પાસે કોઈ વર્ણન નથી આનું કરવા માટે અને કડકમાં કડક સજા કરે સરકાર। હું તો એમ કહું છું આ એસએમ ના સાહેબના ગઢની અંદર ઘટના બની છે તો એસએમ જલ્દી આનો નિર્ણય લઈને અને ફાસ્ટ કોર્ટની અંદર કેસ ચલાવીને તાત્કાલિક શૂટ આઉટ કરે એ જ અમારી માંગણી છે। અસ્તુ ભારત માતા કી જય।